જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ, સ્વાધ્યાય 6.4, દાખલા નંબર 1. અહીં કને તમને કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. અહીં કને જે સંખ્યાઓ આપેલી છે એને આપણને ભાગાકારની રીતે આપણને વર્ગમૂળ શોધવાનું છે. હવે ભાગાકારની રીતે એટલે કઈ રીતે વર્ગમૂળ શોધવાનું? તો વિદ્યાર્થીઓ અહીં કને ધ્યાનથી સાંભળો. અહીં કને તમને આપેલી છે સંખ્યા 2304, એટલે કે 1, 2, 3 અને 4 બેકી સંખ્યાઓ છે. અહીં કને તમને જે આપેલી છે સંખ્યા એ બેકી સંખ્યા છે. તો આપણે બેકી સંખ્યાને સૌથી પહેલી જોડ બનાવશું. તો અહીં કને સૌથી પહેલી આ બેની જોડ, આ બેની જોડ, આ પ્રમાણેની જોડ બનાવશું. હવે વર્ગમૂળની વાત થાય છે તો કયાથી પાડો લેવાનો? અહીં કને પાડો લેવા માટે પણ વર્ગમૂળનો જ ઉપયોગ કરીશું. તો અહીં કને ધ્યાનથી જુઓ. 1 ગુણ્યા 1 બરાબર 1. તો અહીં તો 23 છે, 1 ચાલશે નહીં. 2 ગુણ્યા 2 બરાબર 4. તો અહીં કને તો 23 છે, હજી આગળ જઈએ. 3 ગુણ્યા 3 બરાબર 9, હજી આગળ જઈ શકાય. 4 ગુણ્યા 4 બરાબર 16, અહીં કને 23 છે. 5 ગુણ્યા 5 બરાબર 25, 25 25. તો આ તો વધી ગયા. તો આપણને કેનો ઉપયોગ કરવો પડશે? આનો, કારણ કે આ 25 વધારે છે અને 16 એ આ પાડામાંથી બાદ થઈ શકે. તો અહીં કને પાડો કેવી રીતે લખાય? જોજો વિદ્યાર્થીઓ. 4, અહીં કને 4, 4 ચોક 16, આ પ્રમાણેનું થશે. પછી માઇનસ કરો, બાદ બાકી. 23માંથી 16 ને બાદ કરો. હવે લીટી છે ને આવી રીતે પાડવાની, આખાની લીટી આવી રીતે. હવે આમાંથી આપણે બાદ કરીએ તો આપણને 0.7 મળશે. હવે 0.4 ની 0.4 એટલે કે આપણને કેટલા વધ્યા? 704. હવે અહીં કને 4 ચોક 16 જે કર્યા હતા, તો અહીં કને આપણને ફરી પાછા 4 થી જ પ્લસ કરવાના, એટલે આપણને પ્રાપ્ત થશે 8. હવે 8ની આપણે એવી સિરીઝ લેવાની કે જેનો પાડો લઈએ તો આપણને અહીં કને 704 જ આપણને પ્રાપ્ત થાય. એટલે આપણને પાડો આપણને એવી રીતે લેવાનો છે કે જે પાડો અહીં કને લઈએ છીએ 8ની સિરીઝ, એટલે કે 81, 82, 83, 84, 85, 86 એવી રીતની આપણને એક સિરીઝ લેવાની છે કે જેને આપણે 704 પ્રાપ્ત થાય. હવે અહીં કને વિદ્યાર્થીઓ આપણને પાડો કેવી રીતે લેવાનો છે એ ખાસ મહત્વનું છે. તો જોજો, 8 દીધેલા છે, 81 ગુણ્યા 1 તો 81 થશે. પછી પાડો કેવી રીતે લેવાનો છે? 82 ગુણ્યા 2, 2 એવી રીતે આવવા જોઈએ. તો અહીં કને તો 2 દુ 4, 8 દુ 16, તો 164 જ થશે. તો આપણને આવી રીતે લેતા 83 ગુણ્યા 3, 84 ગુણ્યા 4, 85 ગુણ્યા 5, આવી રીતના આપણને પાડા લેવાના છે. તો અહીં કને આપણને 88 ગુણ્યા 8 કરશું તો 704 પ્રાપ્ત થશે. 88 64 નો ચોગડો વધી આવી 6, 88 64 ને 6 70. તો 88 ગુણ્યા 8 કરશું તો આપણને એ પ્રાપ્ત થશે. તો મેં અહીંયા કેટલા લીધા? 88, એટલે 88 નો આટલો લીધો. ઉપર આપણે કેટલા મળશે? 8. 88 8 કર્યા એટલા માટે 8 આપણને પ્રાપ્ત થશે. તો પ્લસ પાછા અહીં કને 8, તો અહીં કને માઇનસ 704. તો આપણને બધા 0 પ્રાપ્ત થઈ ગયા. તો અહીં કને આખે શું આવ્યું? હવે આપણે વર્ગમૂળ જોઈએ તો કે વર્ગમૂળ 2364 બરાબર આપણને શું પ્રાપ્ત થશે? 48. એટલે કે 48નો વર્ગ કરશું તો 2304 આપણને પ્રાપ્ત થશે. આ વર્ગમૂળની એટલે કે ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધ્યો. ભાગાકારની રીતે આ પ્રમાણે આપણે શોધી શકીએ. હજી આપણે એક દાખલા દ્વારા વધુ માહિતી મેળવીએ. હવે અહીં કને જુઓ, આપણને રકમ દીધી છે 529, એટલે કે 1, 2 ને 3 આંકડા છે. એટલે કે સૌથી પહેલી એકી સંખ્યા છે. તો એકી સંખ્યા છે તો આપણને હવે જોડી કેમ બનશે? જો 1 અને 2 આ પ્રમાણેની એની જોડી બનશે. સૌથી પહેલો આંકડો 1 અને પછી 2. હવે અહીં કને તમારે 5 દીધા છે તો 1 ગુણ્યા 1 બરાબર કેટલા થશે? 1.
ચાલશે, હજી આગળ ચાલી શકે. 2 ગુણ્યા 2 બરાબર 4, તો 4 અને અહીં કને 5, તો એ ચાલી શકશે, કારણ કે 3 ગુણ્યા 3 કરશો તો તમારે 9 થઈ જશે, તો આ ચાલી શકે નહીં. તો આપણે આ જ ચાલશે. તો અહીં કને 4નો પારો લીધો, સોરી 2નો પારો, 2 2 અહીં કને 4, 5માંથી 4 જાય તો 1, બાકી કેટલા વધ્યા? 129. અહીં કને પ્લસ પાછા 2 જ કરવાના, એટલે આપણને નીચે પ્રાપ્ત થશે 4, બરાબર. 2 દુ 4, પાછા પ્લસ 2 જ કરવાના, એટલે આપણને અહીં કને જે 5માંથી 4 બાદ થયા એટલે 1 વધ્યા, અને બાકીના 29 સેમ ટુ સેમ નીચે ઉતારી દીધા. હવે આપણને 4 એટલે કે 41નો આપણે એવો પારો લેવાનો કે આપણને એવી રીતે આવે. જો 41 ગુણ્યા 1 કરો તો 41 જ રહેશે. 42 ગુણ્યા 2 કરશો તો તમને પ્રાપ્ત થશે 2 દુ 4 અને 4 દુ 8, 84. આપણને કેટલા ખબર છે? 129. 43 ગુણ્યા 3 કરો તો 3 તેરી 9 અને 4 તો 12. ચલો 43 ગુણ્યા 3 કરશો તો તમારો જવાબ મળી રહેશે. તો અહીંયા કને 43 તેરી 129. તો અહીં કને આપણને શૂન્ય પ્રાપ્ત થઈ ગયું, અને અહીં કને 43 પ્લસ 3 એટલે કે 46. હવે આપણને જોતું હતું 23, જેનો વર્ગ થશે તમારો 529. તો વર્ગમૂળમાંથી એને 529ને બહાર કાઢશો તો 23 પ્રાપ્ત થશે. આ ભાગાકારની આપણે રીતે દાખલો ગણ્યો. હવે આપણે દાખલો ત્રીજો જોઈએ. તો અહીં કને 5776, 1 2 3 અને 4 આંકડા દીધા છે, તો આપણે બબેન જોડ બની જશે 2 2. તો અહીં કને આપણે જોઈએ તો પારો કેનાથી લેશું? આપણે 1 1 1, હજી આગળ વધી, 2 દુ 4, 25 25, 6 6 36, 7 7 49, 8 8 64. તો જો અહીં કને 7 7 49, 8 8 64. 64 તો 57થી મોટા થશે, એટલે આપણે 7નો પારો જ લેવો પડશે. 7 7 49 પ્લસ પાછા 7. હવે અહીં કને 57માંથી આપણે 49 બાદ કરશું તો કેટલા આપણને પ્રાપ્ત થશે? 8. અને 76 જે છે એને આપણે એમ જ ઉતારી દઈએ. અહીં કને કેટલા થયા? 7 ને 7 14. હવે આપણને પારો કયો લેવાનો? તો જુઓ, અહીં કને આપણે એક નમૂના તરીકે 141 ગુણ્યા 1, 142 ગુણ્યા 2, 143 ગુણ્યા 3, આવી રીતનો આપણને પારો લેવાનો રહેશે. તો અહીં કને આપણે 146 ગુણ્યા 6 કરશું તો આપણને 876 પ્રાપ્ત થશે. 6 6 36નો છગડો, વધી ચડી 3, 6 ચોક 24, 25 26 27નો સાતરો, વધી ચડી 2, 6 એકા 6 ને 2 8, એટલે 876 થઈ ગયા. તો કયાનાથી પારો હાલ્યો? 146 6, આપણને 876. તો આ પ્રમાણેનું થશે. તો આપણને કેનો આવે? 76. 76નો વર્ગ તમારો થશે 5776. વર્ગમૂળમાંથી બહાર કાઢશો એટલે 76, એટલે કે 76નો વર્ગ થશે 5776. આ પ્રમાણે આપણે ભાગાકારની રીતે દાખલા ગણી શકાય. હવે આપણને એમ કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ હોય. હવે આપણને ભાગાકારની રીતે એક તો ગણતરી કરવાનું છે, અને જે વધે છે સંખ્યા, જે કોઈ ગણતરીમાં આવતી નથી, જે સંખ્યા વધતી હોય એને આપણે બાદબાકી કરી અને જે નવી સંખ્યા પ્રાપ્ત થાય છે એ નવી સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ હોય એ રીતની આપણને શોધવાની છે. તો હવે સૌથી પહેલાં આપણે તો ભાગાકારની રીતે ગણતરી કરીએ. અહીં કને જુઓ 4 આપેલું છે, તો 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જશે. તો સૌથી પહેલો પારો હાલશે 2 દુ 4, તો 0 થઈ ગયો તમારે. અહીં કને પ્લસ 2 કરો એટલે અહીં કને 4 મળશે. હવે વધ્યા કેટલા? 0 અને 2. આ 0 છે એ હવે ડાયરેક્ટ આપણે ઉપર ચડાવી દેવાનું, કારણ કે શૂન્ય છે, પછી 2 છે, તો એ 4 અહીં કને આપણને જો દીધેલો છે 4. હવે 4 એટલે કે 41 42 એવી રીતે કોઈ આવે નહીં, એટલે આપણે અહીં કને 0 લગાવી દઈએ. હવે આપણને અહીં કને જો 0 લગાવીએ તો 0 0 0, તો બાકી કેટલી વધી? શેષ 2.
અહીં કને પણ 0, અહીં કને શેષ કેટલી વધે છે 2, એટલે કે 402 માંથી આપણે 2 બાદ કરતા મળતી જે સંખ્યા છે એ કેટલી મળશે આપણને 400. 402 માંથી આપણે બાદ કરશું 2 એટલે 400 મળશે. તો 400 નો જે વર્ગમૂળ જે છે એ કેનો વર્ગમૂળ છે 20 નો. આ 20 આપણે શોધ્યા 20 નો વર્ગમૂળ થશે 400. કેટલી રકમ બાદ કરવી પડશે 2 રકમ બાદ કરશું તો આપણને વર્ગમૂળ વાળી જે સંખ્યા ખપતી હતી એ 420 આપણને પ્રાપ્ત થઈ જશે. હજી એક બીજા દાખલા દ્વારા ગણતરી કરીએ. અહીં કને જો 3250 એટલે કે 2 રકમ એમ ભાગ પાડી શકાય. તો અહીં કને 32 દીધા છે. 4 ગુણ્યા 4 16 થશે, 5 ગુણ્યા 5 એટલે 25 થશે, અને 6 ગુણ્યા 6 બરાબર 36 થઈ જશે. જે આપણે 32 થી વધી જશે તો આપણે આને લઈ શકાય. તો આપણે કરશું 5 ગુણ્યા 5 એટલે 25 25. તો 32 માંથી 25 આપણે બાદ કરીએ તો બાકી કેટલા વધશે 7 અને પ્લસ 5 તો આપણને કેટલા મળશે 10. હવે આપણે અહીં કને 50 જે વધ્યા છે એને 50 ને નીચે લઈ આવીએ. હવે આપણે 101 102 એવી રીતે પારા ચાલશે. જોઈ લો હજી એકવાર અહીં કને 101 ગુણ્યા 1, 102 ગુણ્યા 2, 103 ગુણ્યા 3 એવી રીતે આપણે આગળ પારા ચલાવવાના રહેશે. તો અહીં કને આપણે પારો જે છે 107 ગુણ્યા 7 એમ કરશું તો 749 આપણને પ્રાપ્ત થશે. તો આપણને શેષ કેટલી વધે છે 1. શેષ વધે છે આપણી 1, કેમ કે 750 છે અને 749 સુધી પારો ચાલે છે. એનાથી આગળ વધીએ તો રકમ મોટી થઈ જાય, પાછળ જઈએ તો રકમ ઓછી થઈ જાય. તો 107 ગુણ્યા 7 કરીએ તો આપણને 749 પ્રાપ્ત થાય. તો હવે આપણે શું કરવું પડશે કે 3250 જે દીધેલા છે એમાંથી 1 આપણે બાદ કરીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થાય. તો હવે આપણે જોશું કે 3250 માંથી 1 આપણે બાદ કરીએ તો આપણને પ્રાપ્ત થશે 3249. હવે 3249 નું વર્ગમૂળ શોધીએ તો આપણને 57 પ્રાપ્ત થશે. એટલે 57 જે વર્ગમૂળ અહીં કને દીધેલો છે એ 57 વર્ગમૂળ ક્યારે બનશે 57 ગુણ્યા 57 કરશું તો આપણને 3249 આપણને પ્રાપ્ત થશે. તો આપણને અહીં કને દીધેલી હતી રકમ 50, 3250. તો આમાંથી 1 બાદ કરીએ તો આપણને પૂર્ણ વર્ગમૂળની સંખ્યા આપણને પ્રાપ્ત થાય. તો આપણને આ જે છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ પ્રમાણે પૂર્ણ વર્ગ સંખ્યા બની શકે છે. હવે અહીં કને જુઓ કે નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. અગાઉમાં આપણે શું કરતા હતા બાદબાકી કરતા હતા અને નવી સંખ્યા જે મળે એ પૂર્ણ વર્ગ હોય એવી આપણે સંખ્યા શોધતા હતા. હવે આપણને એવી સંખ્યા શોધવાની છે કે જેનો સરવાળો કરવાથી આપેલ જે સંખ્યા છે જે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો વળી પાછું આપણે એ જ પ્રમાણે ભાગાકારની રીતે ગણતરી કરીશું અને આપણે જે સંખ્યાઓ જે છે એના અંદરમાં ઉમેરો કરીશું કે જેથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થાય. તો અહીં કને આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલું અહીં કને જો 525 આપેલા છે એટલે 1 અને 2 આ પ્રમાણેનું થશે. તો અગાઉમાં જોયું હતું કે 2 ગુણ્યા 2 એટલે આપણને 4 મળશે. હવે આપણે બાદ કરશું 4 ને તો આપણને 1 પછી 25 તો એમને એમ ઉતાર દેવાના, પ્લસ કરશું 2 એટલે આપણને પ્રાપ્ત થશે 4. હવે આપણે એવો પારો લેવાનો કે જેમાંથી આપણે 125 પ્રાપ્ત થાય. તો અહીં કને 41 ગુણ્યા 1 એટલે તો 41 જ થશે, 42 ગુણ્યા 2 એટલે કે 84 થશે, 43 ગુણ્યા 3 3 તેરી 9 અને 4 તેરી 12. તો અહીં કને જુઓ 129 થઈ ગયા. 43 ગુણ્યા 3 કરશું તો 129. આપણને કેટલા ખપે છે 125. તો આપણને કેવા લેવા પડશે 42 ગુણ્યા 2 કરશું તો આપણને અહીં કને પ્રાપ્ત થશે 84. તો
તો બાદબાકી કરીએ છીએ તો આપણી શેષ કેટલી વધે છે? 41. હવે આપણે 41 એટલે કે 525ની અંદરમાં આપણે એનો ઉમેરો કરીશું તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થાય. તો આપણને એમાં ઉમેરો કરશું તો જ આપણને પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થશે. તો આપણને પૂર્ણ વર્ગ કરવા માટે કેવી રીતનો પૂર્ણ વર્ગ કરવો પડશે? તો અહીં કને 22 છે, તો 22 તો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં, તો આપણે 22ની આગળ 23 કરીએ તો આપણને પૂર્ણ 22 પછીની જે છે એટલે કે જો 22 જે છે ની પછીની જે છે સંખ્યા એટલે કે 23, તો 23નો વર્ગ જે છે તો કેટલો થશે? 529. એટલે કે આપણને ઉમેરો કરવાનો થશે. કેટલાનો ઉમેરો કરવાનો થાય? 525ની અંદરમાં 504 ઉમેરશું તો આપણને 529 થશે. એટલે ઉમેરો કેટલાનો થયો આપણો? 4નો. અહીં કાને આપણે 4 જે છે 4 ઉમેરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. એટલે આપણને 529 એટલે કે 23નો વર્ગ કરવા માટે આપણને 4 ઉમેરવા પડશે તો એના 529 થશે. એટલે કે 23નો વર્ગ 529 થાય. 525નો કોઈ વર્ગ થતો નથી, તો આપણે 23નો વર્ગ કરવાનો થશે. અને 23નો વર્ગ કેવી રીતે થશે? તો 529. આ પ્રમાણેની ગણતરી એની થશે. હવે અહીં કને જુઓ, સંખ્યા આપેલી છે આપણને 1825. તો આપણને 2 રકમ 2 રકમ એ પ્રમાણે ભાગ પાડી શકાય. તો હવે આપણે જોઈએ તો 4 ચોક 16 થશે અને 25 25 25. તો આપણે 4નો પારો લઈ શકીએ. 4 ચોક 16 પ્લસ 4 એટલે આપણને અહીં કને મળશે 8 અને 16માંથી જશે તો બાકી કેટલા વધશે? 2 અને 25ને આપણે ઉતારી દઈએ એટલે આવશે 225. હવે આપણે 81 82 એવી રીતે પારો ચલાવતા જઈએ તો આપણને અહીં કને એની રકમ પ્રાપ્ત થાય. એટલે કે 81 ગુણ્યા 1 એટલે કે 81 થાય. 82 ગુણ્યા 2 83 ગુણ્યા 3. આ પ્રમાણેનો પારો ચાલે. તો અહીં કને 82 ગુણ્યા 2 આપણે લઈ શકીએ. 83 ગુણ્યા 3 કરશું તો આપણે વધી જશે. જેમ કે જુઓ, 3 તેરી 9 અને 8 તેરી 24 એટલે 249 થઈ ગયા. એટલે આપણને કેટલા લેવા પડશે? 82 ગુણ્યા 2. 82 ગુણ્યા 2 એટલે આપણને મળશે 2 દુ 4 અને 8 દુ 16 164. તો આપણને શેષ વધશે 61. એટલે 42 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો 42ની પછીની જે સંખ્યા જે છે હંમેશા યાદ રાખવાનું, સંખ્યા જ્યારે ઉમેરવાની હોય તો અહીં કને જે જવાબ પ્રાપ્ત થાય છે ને એના અંદરમાં જ ઉમેરો કરવાનો. એટલે કે 42 છે તો હવે આપણે 43નો વર્ગ કરીશું. તો 43નો વર્ગ કેટલો થશે તમારો એ જોવાનું રહેશે કે 43 ગુણ્યા 43 એટલે તમને થશે 1849. 43નો વર્ગ જે છે એ 1849 છે. તો આપણને જવાબ રકમ દીધી હતી 1825. 1825 પ્લસ આપણે 1825ની અંદરમાં કેટલા ઉમેરશું? એટલે કે 24 ઉમેરશું તો આપણને 1849 પ્રાપ્ત થશે. એટલે કે 43નો વર્ગ. 42નો તો વર્ગ નથી થતો એટલે આપણે એના પછીની સંખ્યા લેશું કે કારણ કે અહીં કને શેષ વધે છે. શેષ વધે છે એટલા માટે આપણે 43નો વર્ગ લીધો. તો આપણને જો 24 ઉમેરશું તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. આ પ્રમાણેના દાખલા થશે વિદ્યાર્થીઓ. દાખલા નંબર 6. 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ આપણે અહીં કને શોધવાનું છે. તો અહીં કને સૌથી પહેલી ધારો કે જે ચોરસ બાજુ જે છે, ચોરસ બાજુની લંબાઈ બરાબર x અને ચોરસ ક્ષેત્રફળ બરાબર x ગુણ્યા x, કારણ કે લંબાઈ ગુણ્યા લંબાઈ
ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે એક્સ ગુણ્યા એક્સ બરાબર થશે એક્સનો વર્ગ. હવે આપણે એક્સનો વર્ગ બરાબર 441, તો એક્સ બરાબર વર્ગમૂળમાં લઈ લો 441માં. હવે આપણે એને છૂટું કરશું તો એક્સ બરાબર આપણને મળશે 21. 21નો વર્ગ થાય તમારો 441. હવે આપણે એને એક વખત ભાગાકારની રીતે પણ જોઈ લઈએ. તો અહીં કને જુઓ, ભાગાકારની રીતે 441 આવી રીતનું દીધું છે. સૌથી પહેલું દીધું છે 4, તો અહીં કને 2 ધૂ 4, તો આપણને 0 મળ્યો, પ્લસ 2 કરીએ એટલે અહીં કને 4 મળે. હવે બાકી કેટલા વધ્યા છે તમારા? 41. હવે અહીં કને જુઓ, 41 ગુણ્યા 1, 41 એકા 41 થઈ ગયા, એટલે અહીં કને પણ 0. તો અહીં કને આપણે ઉમેરો કેટલો કર્યો? 1નો, એટલે આપણને અહીં કને થઈ ગયા. હવે આપણને અહીં કને જવાબ મળ્યો છે 21. તો 21નો વર્ગ કેટલો થશે? 441. આ પ્રમાણેનો દાખલાની ગણતરી કરી શકાય. ભાગાકારની રીતે પણ જોયો અને આ રીતે પણ જોયું. બંને રીતે આપણે જવાબ સમાન જ પ્રાપ્ત થાય છે. દાખલા નંબર 9. એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત એટલે કે પીટીની લાઈન કરવા માટે તમામ વિદ્યાર્થીઓને આપણે એવી રીતે ઊભા રાખ્યા છે કે તેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. હવે એક લાઈનની અંદરમાં ઊભા પણ એટલા અને આડા પણ એટલી સંખ્યા સમાન રહે. તો નિશાળમાં કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીમાંથી એટલે કે ગોઠવણી કરવાથી બહાર રહેશે? એટલે કે કેટલા વિદ્યાર્થીઓ વધશે જે આ લાઈનની અંદરમાં જે હાર અને સ્તંભની ગણતરી સમાન જે કરી છે એમાંથી બહાર રહેશે? તો સૌથી પહેલાં આપણને ધારવાનું આવશે કે ધારો કે આડી હારમાં આપણે એક્સ વિદ્યાર્થી ઊભા અને ઊભા સ્તંભમાં પણ એક્સ વિદ્યાર્થીઓ ઊભા છે. હવે આપણે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી હતી? 500 બરાબર 500. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આપણી છે 500. હવે તો એક્સનો વર્ગ બરાબર 500. હવે એક્સ બરાબર આપણે જોઈએ તો વર્ગમૂળની અંદરમાં 500 વર્ગ કાઢી નાખ્યો અને અહીં કને વર્ગમૂળ દર્શાવી દીધું. અહીં કને 500 જે છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 500 જે છે એ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો અહીં કને હવે આપણે ભાગાકારની રીતે બાજુમાં જોઈ લઈએ. 500. હવે આપણે 2નો પાડો લઈએ. 2 ધૂ 4, વધે કેટલા? 1. 2 મીંડા ઉતારી દઈએ એટલે થશે 100, પ્લસ 2 એટલે આવશે અહીં કને 4. હવે આપણે 41, 42 એવી રીતે પારા બોલવાના કે આપણને બાકીની સંખ્યા મળે. એટલે આપણે હવે અહીં કરશું 42 ધૂ, અહીં કને 42 ધૂ કરશું એટલે આપણને મળશે 84. એનાથી આગળ જશું તો આપણે વધારે થશે એટલે આપણે એનાથી આગળ જઈ શકશું નહીં. હવે 100માંથી 84 બાદ કરશું તો આપણને વધશે 16. એટલે કે 500માંથી આપણને 16 વિદ્યાર્થીઓને બહાર રાખવાના આવશે. 16 વિદ્યાર્થીઓ બાકી રહેશે. તો કેટલા વિદ્યાર્થીઓ લાઈનમાં આવશે? તો હવે આપણે વિદ્યાર્થીઓ આવશે 484. 484 વિદ્યાર્થીઓની આપણે લાઈન બનાવશું. એટલે કે 484 વર્ગમૂળમાંથી બહાર કાઢશું એટલે આવશે 22. 22 ઊભી લાઈનમાં, 22 આડી લાઈનમાં એટલે કે હાર અને સ્તંભમાં
22 વિદ્યાર્થીઓ રહેશે અને 16 વિદ્યાર્થીઓ જે છે એ બાકી રહેશે, એટલે કે કોઈ લાઇનમાં આવશે નહીં. આપણે જે અહીં કને કીધું ગોઠવણી કરવાથી બહાર રહેશે, તો કેટલા વિદ્યાર્થીઓ બહાર રહેશે? બાકી રહેશે 16. અને આપણે એક લાઇનની અંદરમાં હાર અને સ્તંભમાં 22 વિદ્યાર્થીઓ રહેશે, એટલે કે હાર અને સ્તંભમાં ઊભા રહેલ વિદ્યાર્થીઓ. કારણ કે વિદ્યાર્થીઓ 22 થશે અને એ લાઇનમાં ઊભા રહેશે. તો આપણે ભાગાકારની રીતે અહીં કને આપણે જવાબ શોધ્યો. આ પ્રમાણેની વિદ્યાર્થીઓ ગણતરી થશે. અહીં કને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આડી હારમાં પણ એક્સ રાખે છે, કારણ કે બંનેમાં સમાન છે, એટલે એક્સ અને એક્સ, તો એક્સનો વર્ગ થાય. તો અહીં કને 500 કર્યા અને વર્ગમૂળ જે વર્ગ હતો એને અહીં કને વર્ગમૂળમાં નાખ્યો, પણ 500 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આપણે ભાગાકારની રીતે આપણે શોધ્યું કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો એના માટે આપણે 22 લીધા. 22નો વર્ગ જે છે એ તમારો થશે 484 અને બાકી વધશે 16. આ પ્રમાણેની ગણતરીઓ થશે.